હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારો એસએસટી બ્રો હાર્દિક સર ટીમ ડીએમ અને સ્ટુડન્ટ બ્રો ની યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બેટા, આપણે લાસ્ટ લેક્ચરમાં એટલે કે ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે માટીકામ જોયું હતું, ચર્મ ઉદ્યોગ જોયું હતું અને આખા ભારતના વિશ્વ પ્રખ્યાત નૃત્યો એટલે કે ડાન્સ જોયા હતા. ચલો, આખા વિશ્વની તો વાત કરી દીધી, પણ હવે આપણે રહીએ છીએ બેટા ગુજરાતમાં. તો ગુજરાતની બી કઈ ખાસિયત તો હોય કે ના હોય? તો તમારા બધાના દિલની ધડકન એટલે કે નવરાત્રી. અને નવરાત્રીમાં સૌથી વધારે ગવાતા ગરબા, દાંડિયા, રાસ. બસ આજે આ જ ટોપિક આપણે શરૂ કરવાનો છે. તો આજના લેક્ચરનું નામ છે ગુજરાતના નૃત્યો. હવે તમારા મગજમાં એવું કે સાહેબ ગુજરાત છે એટલે ખાલી ગરબા માટે ફેમસ હોય. ના ના, ગરબા માટે તો ફેમસ છે જ, જોડે જોડે ફાફડા, જલેબી, આપણને ફેમસ વસ્તુઓનું નામ ખબર હશે બેટા. પણ ગુજરાતની અંદર ગરબા સિવાય પણ અનેક પ્રકારના નૃત્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ નૃત્યોની પાછળ કોઈ પરંપરા અથવા કોઈક ને કોઈક સંસ્કૃતિ જોડાયેલી રહેલી હોય છે. તો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. અને સાંભળજો, આજનો લેક્ચર એટલે આઈએમપી છે કારણ કે આમાંથી ગરબા, રાસ દરેક એક્ઝામમાં પૂછાતો પ્રશ્ન છે. હા કે ના? તો એક ક્વેશ્ચનમાં આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. આજના લેક્ચરનો પહેલો જ ક્વેશ્ચન, જેનું નામ છે ગુજરાતના ગરબા. તમને બધાને ગરબા તો ખબર હશે ને. અત્યારથી જ તમે લોકો એક્ઝામ તો વાત છોડ દો, એક્ઝામ પહેલા તમે કોની રાહ જોતા હશો બેટા? નવરાત્રી. કે ક્યારે નવરાત્રી આવે, હું ચણિયા ચોરી કેડિયું પહેરું ને મારા મિત્રો સાથે ગરબા રમવા જાઉં. ને અત્યારે તો પાછો ક્રેઝ થઈ ગયો છે કે ગરબા રમવા હોય તો કે અહીંયા લોકલમાં નહીં, કે મોટા મોટા જે ક્લબ હોય, હા કે ના, કે ત્યાં ગરબા રમવા જવું પડે. ને ત્યાં જઈને આમ ફોટા બોટા પડાવવાના, પછી આપણે શું છોકરીઓ ને એ ગોળ ગોળ ફરીને બૂમરેંગ બનાવતી હોય છે, હા કે ના? તો બસ એ જ ગરબાની આજે આપણે વાત કરવાની છે. તો અહીંયા ગરબો શબ્દ છે એ ગર્ભદીપ નામના શબ્દ પરથી ઉતરી આવ્યો.
આસો સુદ એકમના દિવસે શરૂ થાય છે અને એ દિવસે આસો સુદ નવરાત્રિના ફર્સ્ટ દિવસે એટલે કે આસો સુદ એકમના દિવસે આપણા ઘરે માતાજીનું સ્થાપન થતું હોય છે. તમે અંબાજીની વાત કરો તો અંબાજીની અંદર પણ આસો સુદ એકમના દિવસે જ નવરાત્રીનું ઘટ સ્થાપના, જેને આપણે ઘટ સ્થાપના, ઘડાની સ્થાપના કરવામાં આવતી હોય છે. અને નવરાત્રી પતે ક્યારે બેટા? આસો સુદ નવમા દિવસે આપણી નવરાત્રી પૂરી થઈ જાય છે. પણ બેટા આપણે ગરબા માટે રહ્યા હરક પદુડા, તો 9 ની જગ્યાએ અમુક વાર 10 દિવસ, અમુક વાર કેટલા બેટા? 10 દિવસ. 10 દિવસ એટલે દશેરાના દાડે આપણે ગરબા રમીએ છીએ અને ગરબા રમ્યા પછી માતાજીનો ગરબો આપણે વડાવવા જતા હોઈએ છીએ. અને હજુ તમારી નવરાત્રીનો શોખ પૂરો નથી થયો તો છેલ્લે બેટા તમારી છેલ્લી રાત્રિ શરદ પૂનમની રાત. કઈ રાત બેટા? શરદ પૂનમની રાત. બોલો, આટલું ખબર પડી ગઈ. અને વર્તમાન સમયમાં સાંભળજો, વર્તમાન સમયમાં તો નવરાત્રી તો આવવાની વાર છે. એની પહેલા આપણે તો ક્યાં જઈએ બેટા? પ્રી નવરાત્રીમાં જઈએ. ક્યાં જઈએ બેટા? પ્રી નવરાત્રી. નાઇટ બિફોર નવરાત્રી. નાઇટ બિફોર નવરાત્રી એટલે શું કહેવાય બેટા? પ્રી નવરાત્રી. બોલો, ખબર પડી ગઈ? તો ગરબો શું હોય ખબર પડી ગઈ? હા કે ના? તો ફરીથી બેટા 3 મુદ્દા સમજાવું છું. સૌથી પહેલા ગરબો કયા શબ્દ પરથી આવ્યો છે? તો ગર્ભદીપ પરથી. ગરબો કેવી રીતે રમાય? તો વચ્ચે માતાજીનો ગરબો હોય અને એને ચારે બાજુ ગોળાકાર આકારમાં આપણે ગરબા રમતા હોઈએ છીએ. ક્યારે ગરબા તમે ચોરસ જોયા? ના, ગરબા હંમેશા કેવા રમાય બેટા? ગોળ જ રમવામાં આવતા હોય છે. અને ત્રીજો મુદ્દો, નવરાત્રીની શરૂઆત ક્યારે થાય? તો કે આસો સુદ એકમે શરૂ થાય છે અને આસો સુદ નવમના દિવસે પતી જાય છે. બોલો, પહેલો મુદ્દો ખબર પડી ગઈ? હા કે ના? હજુ આપણી નવરાત્રી પતી નથી. તમે બાજુમાં જોઈ શકતા હશો શક્તિપીઠ એવી આપણી દેવી માતા અંબા. બીજો મુદ્દો, હજુ ગુજરાતના ગરબા ચાલુ જ છે હો. નવરાત્રી એ આદ્ય શક્તિમાં જગદંબાના પવિત્ર તહેવાર છે. તમે બેટા ગમે ત્યાં ગરબા રમવા જાઓ, તમે હંમેશા જે વચ્ચેનો જે ચોક કહીએ ને, એ ચોકમાં હંમેશા માતા અંબાનો જ ફોટો હોય છે. એના સિવાય તમે બીજા કોઈ માતાજીના ફોટા જોયા? ના. તો નવરાત્રી છે એ કોનો તહેવાર છે બેટા? માતા જગદંબાનો. જગદંબા, જગતની માં. જગદંબા, જગતની માં એટલે કે જગત જનની માતા અંબિકાનો તહેવાર છે. આ દિવસોમાં ગરવી ગુજરાતની સ્ત્રીઓ માતાજીના ગરબા ગાય છે. હવે તમે સાહેબ ગરબા એટલે આમ ગોળ ગોળ ફેરવવાનું? ના બેટા, માતાજીના આપણે જે ગરબા, ખરેખર આપણા ત્યાં નવરાત્રી એટલે શું થાય ખબર છે? કે નવરાત્રીના 9 દિવસો આવે ને એટલે ગરબા તો રમવાના, પણ ગરબા રમતા પહેલા આપણે રાત્રે 9 વાગે એટલે રાત્રે 9 વાગે જય આદ્યા શક્તિ એ ગઈએ છીએ. એટલે પહેલા આરતી ગઈએ, પછી સ્તુતિ ઓમ મામ પાય ઓમ ભગવતી ભવ દુઃખ કાપો, સ્તુતિ ગાય. સ્તુતિ ગાયા પછી આપણે ભગવાનને થાળ અર્પણ કરીએ છીએ. તો એના માટે આપણે થાળ ગાતા હોઈએ છીએ અને થાળ પતી જાય એના પછી જે સ્ત્રીઓ હોય એ સ્ત્રીઓએ માતાજીના 5 ગરબા ત્યારના ત્યારે ગાવા પડે છે. પણ આ સંસ્કૃતિ તો અત્યારથી આપણા ત્યાં લુપ્ત થઈ ગઈ છે. કારણ કે તમે તો રાત્રે 9 વાગે ભલે આપણે ત્યાં આરતી થાય, પણ આપણે તો 7 વાગે બ્યુટી પાર્લરમાં જતા રહીએ ને 9 વાગે એટલે કે હું હવે આરતી કરવા જઈશ, ગરબા ગાવા જઈશ તો મારો મેકઅપ ઉતરી જશે. હા કે ના? તો અત્યારે આ સંસ્કૃતિ થોડીક લુપ્ત થઈ ગઈ છે એવું આપણને જોવા મળે છે. સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી, જો માતાજીની માંડવી કહેવાય, આ થોડી ડેકોરેટેડ છે બેટા, આ થોડી ડેકોરેટેડ છે. તો આમ માતાજીની માંડવી મૂકીને તેની વર્તુળાકાર એટલે ગોળ આકારે ફરતા ફરતા તાલીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે છે. એમાં કેવું ખબર? આમ મસ્ત મજાનો ગરબો જે આપણને આવડતો હોય તો આમ હાફ ફોર્મમાં નાચતા હોઈએ છીએ. હા કે ના? ક્લિયર? તો અહીંયા જ્યારે પણ આપણે ગરબા ગાતા હોઈએ છીએ તો એ ગરબાની અંદર સૌથી પહેલા તાળી પાડીએ છીએ. જેમ બીટ વાગે એમ આપણા હાથની તાળીઓ વાગતી હોય છે અને એ તાળીઓ વગાડવા માટે ઉત્સાહિત કરતું વસ્તુ એટલે ઢોલ. હા કે ના? અને તમે બી ગરબા જોયા હશે તો અમુક ગરબા ધીમા સ્લો ગરબા હોય અને અમુક ગરબા એકદમ ફાસ્ટ હોય. તો જે ગરબા એકદમ ફાસ્ટ હોય ને એમાં આપણી એનર્જી એકદમ વધી જાય અને જે ગરબા ધીમા આવે ને મને ના જાય ને આમ હા તમને જે ગરબા ગમતા હોય એ ગરબા એટલે તમારો ઉત્સાહ વધી જાય છે. આ ઉપરાંત ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનાર
સૌ ઢોલના તાલે ગીત સ્વર અને તાલ મેળવીને એક તાળી, પછી બે તાળી, પછી ત્રણ તાળી અને છેલ્લે ચપટી સાથે હાથના હિલોડે ગરબા ગાતા હોય છે. આમાં ગરબા ગાતા હોઈએ છે ને એટલે કે ચપટી સાથેના હિલોડા સાથે ગરબા ગાતા હોઈએ છીએ. બોલો માતાજીનો ગરબો ખબર પડી ગઈ? હા કે ના? તો આ તમારો સૌથી આઈએમપી પ્રશ્ન હતો. આ તમારો સૌથી આઈએમપી પ્રશ્ન હતો. તમારે ચેક કરવું હોય તો કરી લેજો. માર્ચ 2018, જુલાઈ 2018 અને માર્ચ 2021 ની અંદર આ વસ્તુ તમને પૂછવામાં આવેલી છે કે ગુજરાતના ગરબા, રાસ અને ગરબી વિશે માહિતી આપો. હવે વાત કરીએ ગરબીની. ગરબા પતી ગયા, ગરબા પછી ગરબી આવે છે. તો અહીંયા લખ્યું છે ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ કોની સાથે છે બેટા? શ્રી કૃષ્ણની ભક્તિ સાથે સંકળાયેલો છે. જો આપણે દેવીઓની વાત કરીએ તો દેવીમાં માં જગદંબા અને દેવતાઓમાં વાત કરીએ તો બધાના મુખે આ ભગવાનનું નામ તો હોય. કયા બેટા? શ્રી કૃષ્ણ, જેને આપણે કાનુડો કહીએ, નટખટ કાનુડો. હા કે ના? તો ગરબી છે એ ગરબીનો સંબંધ કોની સાથે છે? તો કે શ્રી કૃષ્ણની ભક્તિ સાથે. કોની સાથે સંબંધ છે બેટા? શ્રી કૃષ્ણની ભક્તિ સાથેનો સંબંધ છે. ગુજરાતના ભક્ત કવિ દયારામ, તમારે જો ગુજરાતીની ચોપડી જો, ગુજરાતીની ચોપડીમાં ત્રીજું કે ચોથું કાવ્ય હંમેશા દયારામનું જ હોય. કયા રામનું બેટા? દયારામનું જ હોય. દયારામ ગોપી ભાવે, જેમ આપણને ખબર છે બધી ગોપીઓ હતી એ કૃષ્ણ ભગવાન માટે ઘેરી હતી બેટા. હા કે ના? તો એ ગોપીઓના ભાવે શ્રી કૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે. તો અહીંયાથી એમસીક્યુ પૂછી શકે છે કે અહીંયા કયા મહાન કવિએ શ્રી કૃષ્ણની ગરબીઓની રચના કરી હતી? તો એક્ઝામમાં જવાબ શું હશે બેટા? દયારામ. એ ગરબીઓએ ગુજરાતની સ્ત્રીઓને કંઠને ગુંજતો કરી દીધો છે. અને મોટા ભાગની જે ગરબી છે એ ગરબી આપણા સમાજમાં રહેલી સ્ત્રીઓને કંઠે એટલે મોઢે છે ને છે. આ તમારી હતી ગરબી. ગરબીમાં ખાલી બે જ મુદ્દા યાદ રાખવાના છે કે ગરબી છે કોની સાથે સંકળાયેલી છે? તો કે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ સાથે. અને બીજું, કયા કવિએ ગરબીની રચના કરી હતી? તો આપણા મહાન કવિ શ્રી દયારામે ગોપીના ભાવે શ્રી કૃષ્ણની અલગ અલગ ગરબીઓની રચના કરી હતી. અને આ ગરબીઓની રચના ગુજરાતની સ્ત્રીઓને જેને આપણે કહીએ ગરવી ગુજરાતની સ્ત્રીઓને કંઠે મોઢે થઈ ગઈ છે. અને છેલ્લું બેટા રાસ. છેલ્લું શું બેટા? રાસ. તમારા વખતમાં રાસ લેશું કે સાહેબ બધું પતી જાય છેલ્લે અમિતાભ બચ્ચનના ચલો ખેલતે દાંડિયા વિથ બાબુ વિથ દાંડિયા. એ બધા દાંડિયા નથી બેટા. ક્લિયર? દાંડિયા છે એ રાસનો પ્રકાર છે. દાંડિયા છે એ રાસનો પ્રકાર છે. ખરેખર રાસ છે ને એ તમે આપણે મથુરા જઈએ તો મથુરામાં કૃષ્ણ ભગવાને જે રાસલીલા કરી તો એ રાસલીલા કરી હતી ને તે ગોળ ગોળ આકારે કરી હતી. કયા આકારે કરી હતી બેટા? ગોળ ગોળ આકારે. હવે આ રાસલીલાનું જો ચિત્ર જોવું હોય તો તમે બધા જો અમદાવાદમાં જ રહેતા હો તો અહીંયા તમારે એક મંદિરની વિઝિટ કરવાની છે, જગન્નાથ. ક્લિયર? જગન્નાથ એ ભગવાનનું જે મંદિર છે એ મંદિરની વચ્ચે એક ગુંબજ આવેલું છે. એ ગુંબજની ચારે બાજુ શ્રી કૃષ્ણ ભગવાન રાસ રમતા દોરેલા બતાવેલા છે. ક્લિયર? અને અહીંયા સાંભળજો, દાંડિયા છે ને એ દાંડિયા એ રાસનો એક પ્રકાર છે. ક્લિયર? હા કે ના? તો રાસ અને દાંડિયા સેમ નથી. દાંડિયાનો સમાવેશ રાસની અંદર કરવામાં આવતો હોય છે. અને આ દાંડિયા રમતી વખતે આપણે શું કરીએ? હાથમાં દાંડિયા લઈએ છીએ અને જો સામેવાળા પર ગુસ્સો આવે તો જોરથી મારીએ છીએ. હા કે ના? બે બાપા આપણે દાંડિયા રમવાના છે, દાંડિયા તોડવાના નથી. અને દાંડિયા તો તોડો છો, જોડે જોડે સામેવાળા વ્યક્તિના અંગૂઠાને તો પથારી ફેરવી દો છો. ને જો અહીં આપણે રાસની લઈને આવ્યા છે. જો થોડો અવાજ ફાસ્ટ કરો એટલે ખબર પડે. એ ઉભા રહો બેટા.
નહીં, અવાજ આટલો જ રહેશે બેટા, ખાલી જો હા જો આ રીતે ખરેખર રાસ આ રીતે રમાતા હોય છે, પણ આપણા રાસ તો કંઈક અલગ જ હોય છે. એ આમ મારીએ જો રાસ આને કહેવાય. બોલો ખબર પડી ગઈ? હા કે ના? જો છોકરીઓ રમે તો જો ખાલી જો આ ગોળ ગોળ આકારમાં ફરે છે તો ખરેખર આને રાસ કહેવાય. ખરેખર શું કહેવાય બેટા? આને રાસ કહેવાય. બસ બસ હવે આગળ જઈએ હો. ચલો આ આપણા ગુજરાતના મુખ્ય નૃત્યો હતા અને ગુજરાતના મુખ્ય નૃત્યોમાં ત્રણ જ વસ્તુ આવે. સૌથી પહેલા આવે ગરબા, પછી આવશે ગરબી અને પછી આવશે રાસ. હા કે ના? તો આ ત્રણેય ત્રણ છે. આ ત્રણેય ત્રણ માટે ફેમસ રાજ્ય કયું? તો કે ગુજરાત. તમે આખા ઇન્ડિયાના, ચલો ઇન્ડિયા તો મારતો ગોળી, આખા વર્લ્ડમાં પૂછો કે ગુજરાતનું ફેમસ વસ્તુ શું? તો કે ગરબા. હા કે ના? તો અહીંયા ગુજરાત છે એ ગુજરાત કયા નૃત્ય સાથે સંકળાયેલું છે? તો એ ગરબા સાથે સંકળાયેલું છે. જેમ તમને અને મને આ વસ્તુ ખબર છે કે ગુજરાત શેના માટે ફેમસ? તો એ ગરબા માટે. પણ હવે ગુજરાત છે ને એ ગરબા માટે તો ફેમસ છે, એના સિવાય ગુજરાતના અન્ય નૃત્યો પણ છે. શું છે બેટા? અન્ય નૃત્યો બી છે અને અન્ય નૃત્ય વિશેની હવે આપણે માહિતી મેળવવાની છે. તો અહીંયા એમાં પહેલું નૃત્ય છે બેટા ગોફ ગૂંથણ નૃત્ય. તો બેટા ગોફ ગૂંથણ નૃત્ય. હવે આમાં હોય છે શું? તો જો પેલા આપણે વિડિયો પ્લે કરીએ એટલે તમને આઈડિયા આવે. જો આ મસ્ત બધાનું વચ્ચે લાંબુ લાકડાનું દાંડું બાંધેલું છે બેટા. હા કે ના? અને આ લાકડાની જો અહીંયા ઉપર બધી કાપડના પટ્ટા બાંધેલા છે. શું થશે? જે પુરુષ વર્ગ છે એની અંદર જશે તો સ્ત્રી બહાર આવશે, અંદર જશે એટલે ગોળ ગોળ પડશે અને આમ વેલની જેમ અંદર ઉપર ગૂંથણ કરવામાં આવતું હોય છે. જો લખ્યું છે સંગીત અને તાલ, ઢોલ વગેરેના સંગીતના તાલે. તમે આ વસ્તુ ક્યાં જોઈએ છે ખબર? તમે મોટા મોટા પાર્ટી પ્લોટમાં જાઓ છો તો એ પાર્ટી પ્લોટની અંદર જે સ્ટેજ હોય છે એ સ્ટેજની નજીકનો એક રિઝર્વ એરિયા હોય છે અને એ રિઝર્વ એરિયાની વચ્ચે આ વસ્તુ બાંધેલી હોય છે અને આ બાંધેલી વસ્તુ જોડે ખેલૈયા છે એ અલગ અલગ પ્રકારના નૃત્યો કરતા જોવા મળે છે. તો અહીંયા ગોફ ઓફ ગૂંથણ નૃત્ય માટે કોના તાલે નાચવામાં આવે છે? સંગીતના તાલે. રીત શું છે? તો માંડવો અથવા થાંભલો કે વૃક્ષની સાથે શું બાંધવાની બેટા? દોરી. જો આ અલગ અલગ કલરની દોરીઓ દેખાય છે. બાંધીને તેના છેડાને સમૂહની નીચે ઉભેલા નાચનારાઓ પકડે છે. એક હાથમાં છેડો અને બીજા હાથમાં દાંડિયા. જો સમજાવું છું જો જો દાંડિયું દેખાય બેટા હાથમાં? જો આ દોરડું વાળું જો ઉપર વેલની જેમ બંધાય છે જો આખું. હા કે ના? તો આ જો લખ્યું છે શૈલીમાં શું લખ્યું છે? તો કે વેલ આકારે. જો વેલ કેવી હોય? આમાં ગોળ ગોળ ફરતી હોય. હા કે ના? એક આમ જાય તો બીજું આમ જાય, ત્રીજું આમ જાય તો ચોથું આમ જાય, પાંચમું આમ જાય તો છઠ્ઠું આમ જાય. એમ વેલના આકારે એક અંદર અને એક બહાર ગોળ ગોળ ફરતા જઈને ગુંથીને બાંધે છે. એટલામાં થશે શું? સાંભળજો. આ કોઈ એક રાઉન્ડ છે. ક્લિયર? તો પુરુષો અહીંયા ઊભા હોય તો સ્ત્રીઓ બહારની સાઈડ ઊભી હોય. પુરુષો સ્ત્રીઓ કઈ સાઈડ હોય બેટા? બહાર. જો સ્ત્રીઓ અંદર આવશે તો પુરુષો કેવા આવશે બેટા? બહાર. અને પુરુષ અંદર આવશે તો સ્ત્રી કેવી આવશે બેટા? બહાર. અને આમ ગોળ ગોળ વીંટે છે અને આ ગોળ ગોળ વીંટતા એક જે ગૂંથણ થાય છે એ ગૂંથણનો આકાર કયા કરેલો બેટા? વેલ આકારે. તો આને કહેવાય ગોફ ગૂંથણ નૃત્ય. ને આ મોટા મોટા પાર્ટી પ્લોટની અંદર જોવા મળે. જો ફરીથી એકવાર વિડિયો પ્લે કરું છું. જો આ વચ્ચે થાંભલો દેખાય છે. જો હવે આ થાંભલો છે ને, જો આ મસ્ત બધાનો તો તમને આ થાંભલો દેખાતો હશે. ઉભા રહો, કલર ચેન્જ કરી દો એટલે તમને આઈડિયા આવે. જો આ મસ્ત બધાનો થાંભલો દેખાય છે. ઉભા રહો, હજુ કલર ચેન્જ થાય. જો આ થાંભલો દેખાય બેટા? હવે આ થાંભલામાં જો આ અલગ અલગ પ્રકારના કલરો છે. જો કલર એટલે કે અલગ અલગ પ્રકારની દોરીઓ હોય છે બેટા. અને આ દોરી જો અહીંયા વચ્ચે જો આ એક્ઝેક્ટ થોડુંક ઝૂમ કરીને જોશો તો અહીંયા જો આખું વેલ આકારમાં બાંધેલું છે. હા કે ના? તો આ પ્રકારનું જે નૃત્ય હોય છે એ આ પ્રકારના નૃત્યને આપણે કહીશું ગોફ
ગૂંથણ નૃત્ય. જો છેલ્લી વાર પ્લે કરું છું એટલે તમને આઈડિયા આવી જાય. હાથમાં દાંડિયું છે, એક હાથમાં દાંડિયું અને એક હાથમાં હશે બેટા દોરીનો છેડો, અને જો આવી રીતે ગોળ ગોળ બાંધે છે. આને વેલ આકારે બાંધેલું ગૂંથણ કહેવામાં આવે છે. બોલો, પહેલું નૃત્ય ખબર પડી ગઈ, ગોફ ગૂંથણ નૃત્ય. હવે આપણે વાત કરીએ બીજા નૃત્યની, જેનું નામ છે બેટા સીદીઓનું ધમાલ નૃત્ય. કોનું ધમાલ નૃત્ય બેટા? સીદીઓનું ધમાલ નૃત્ય. તો આ સીદીઓ એટલે ક્યાં જોવા મળે? તો તમે જોજો, મૂળ આફ્રિકામાં જોવા મળે છે. ક્યાં જોવા મળે બેટા? આફ્રિકા. અને ગુજરાતની વાત કરું તો આપણું જે ગીર છે, જે સિંહો માટેનું પ્રખ્યાત છે, આપણે એમાં લાયન સફારી કરવા જતા હોઈએ છીએ, તો એ ગીરની મધ્યમાં કયા જિલ્લામાં? જાંબુરમાં વસેલા સીદી લોકોનું નૃત્ય. હવે આ સીદી છે એક પ્રકારના લોકો છે, હો બેટા, ક્લિયર? હવે એમાં શું હોય? મશીરા ને તાલબત ખખડાવવું. મશીરા એટલે શું? તો તમે નારિયેળ જોયું છે બેટા? નારિયેળ, એ નારિયેળની અંદરથી આપણે નારિયેળ જે ખાવાનું નારિયેળ નાખી એટલે નારિયેળની છાલ વધે. એ સૂકા નારિયેળની છાલની અંદર નાની નાની કોડીઓ નાખવાની. આપણે અમદાવાદ રમવા માટે કોડીઓ વાપરે ને, એ કોડીઓ નાખવાની અને ઉપર બાંધીને આમાં ખખડાવવાનું. શું કરવાનું બેટા? ખખડાવવાનું. હવે આના જેવી વસ્તુ ક્યાં જોવા મળે ખબર? તમારા ઘરમાં કોઈના લગ્ન હોય, ક્લિયર, તો જે વર રાજા હોય ને, જે લગ્ન કરવા જઈ રહ્યો વર રાજા, એની બાજુમાં બેસીને એની બહેન એમ ખખડ ખખડ વગડાવતી હોય છે. એના જેવું જ એક સાધન હોય જેને શું બેટા? મશીરા કહેવાય. મોરપીંછનું ઝુંડ. અહીંયા કમરે મોરપીંછના ઝુંડ હોય, માથે મોરપીંછના ઝુંડ હોય, અને નાના નાના શું બેટા? જો અહીંયા મોરપીંછના ઝુંડ, અહીંયા મોર નામ તબલા વગાડતા હોય. હા કે ના? તો એવા નૃત્યને આપણે કયું નૃત્ય કહીએ બેટા? સીદીઓનું ધમાલ નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કેવી રીતે ડાન્સ કરવાનો છે? બધા જે 10-12 જણા હોય આમ ગોળ ગોળ ફરે, અને ગોળ ગોળ ફરતા હો 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 એવી રીતે આરો અને અવરો કરતા હોય છે. અને આનો અવાજ છે એ પહાડોમાં અને જંગલમાં પડછંદો ઉડતા હોય તેવું લાગે છે. પડછંદો એટલે હરદી હરદી હરદી, તમે જે બોલો છો એનું પાછળ એનું પડછંદ પડે છે, એનો એ જ અવાજ તમને પાછો સાંભળવા મળતો હોય છે. અને અનુકરણ અહીંયા પશુ અને પક્ષીઓના અવાજની શું કરવામાં આવે બેટા? નકલ કરવામાં આવે છે. એટલે કે જે જંગલોમાં જે પણ પશુ અને પંખીઓ રહેતા હોય એમનો અવાજ કરવામાં આવે છે, અને એ અવાજ કરીને એમની નજીક જઈને એમનો શિકાર કરવામાં આવતો હોય છે. આ તમારું થઈ ગયું બેટા સીદીઓનું ધમાલ નૃત્ય. બોલો, ખબર પડી? પહેલા આપણે ભણ્યા ગરબા, પછી ભણ્યા ગરબી, પછી ભણ્યા રાસ, એના પછી ભણ્યા અન્ય નૃત્યો. એમાં પહેલા ગોફ ગૂંથણ નૃત્ય, બીજું કયું નૃત્ય બેટા? સીદીઓનું ધમાલ નૃત્ય. હવે આપણે આગળ વાત કરીએ મેરાયો નૃત્ય. કયું નૃત્ય બેટા? મેરાયો. તો મેરાયો નૃત્ય છે એ કયા વિસ્તારમાં જોવા મળે? તો કે બનાસકાંઠાના વાવ વિસ્તારમાં. ક્યાં જોવા મળે? બનાસકાંઠાના વાવ વિસ્તારમાં. હવે આ લોકો કેવી રીતે બનાવે છે સાંભળજો. મેરાયો એટલે એક જાતનો આપણે ગરબો કહી શકાય. ક્લિયર? તો અહીંયા ધ્યાન રાખજો. સરખડ કે ઝુંઝાડી જેવા ઊંચા ઘાસમાંથી, જે ઊંચા ઘાસ હોય એ ઘાસમાંથી શું બનાવવાનું? તોરણના ઝુમખા. અને એ ઝુમખાને ગૂંથો એટલે તમારે શું બને બેટા? મેરાયો બને. ને અહીંયા જેમ ઢોલનો અવાજ વાગે એમ તલવારના દાવપેચ જેવું, તલવાર લઈને દાવપેચ જેવું એનું ડાન્સ કરવામાં આવતો હોય છે. જો અહીંયા બતાવો. બે મિનિટ બેટા. જો અહીંયા વિડિયો બી પ્લે કરતો જઉં છું. જો આ જે મોટા મોટા જે કીધું ઝુંઝાડી કે સરકટના જે ઊંચા ઊંચા ઘાસ હોય એ ઘાસને પહેલા આપણે કાપ્યા. ઘાસને કાપ્યા પછી એમાંથી જો આ ગૂંથણ કર્યું, અને આ તોરણ, આ જે ઝુમખા બનાવ્યા એ ઝુમખા ગુંથીને આપણે શું બનાવ્યું બેટા? જો મેરાયો. જો આખો મેરાયો આવશે. જો આ મેરાયો દેખાય છે તમને બેટા? આવો એક મેરાયો બનાવવામાં આવે, અને આ મેરાયો અહીંયા કમરમાં એક કપડું બાંધવાનું, અને એ કપડા પર એનો દંડો મૂકવાનો, અને પછી ગોળ ગોળ ફરવાનો.
પણ અહીંયા વિડિયોમાં મેં થોડું સ્લો બતાવ્યું છે. ખરેખર તમે જોશો તો આ એકદમ ફાસ્ટ ફરવાનું હોય છે. કેવું ફરવાનું? એકદમ સ્પીડમાં. અને જો અહીંયા આ બે વ્યક્તિ છે એ તલવારના દાવપેચ જેવું નૃત્ય કરતા જોવા મળે છે. તો આ ક્યાં નૃત્ય છે બેટા? મેરાય. મેરાય કઈ જગ્યાએ જોવા મળે? બનાસકાંઠાના વાવ વિસ્તારમાં. જો હવે આખું જો એટલે તમને આઈડિયા આવશે. જો આ તમે જો એક્ઝેક્ટ જો એકદમ બરાબર. જો અહીંયા હાથમાં તલવારના દાવપેચ જેવું રમે છે. અહીંયા જો અહીંયા સાંભળજો જો આ કમરમાં એક પટ્ટો કાપડ બાંધેલું છે. એ કાપડની ઉપર અહીંયા જો એનો આધાર છે અને આ જે બનાવ્યું એને મેરાયો કહેવાય. આ જે બનાવ્યું એને શું કહેવાય બેટા? મેરાયો. બોલો ખબર પડી ગઈ? હા કે ના? બોલો આટલું મસ્ત મજાનું આપણે સમજાવીએ છે તો તમે આ વિડિયોને લાઈક કે શેર કરતા નથી. જો તમે તો મારા જોડે ભણીને સમજો જ છો પણ હવે એવું આપણે સેલ્ફિશ બનાય કે આપણે એકલા જ વિડિયો જોવાનો? તમારા કોઈક મિત્ર હોય કે જેને ખબર ના પડતી હોય ક્લિયર કે આ કઈ રીતે ડાન્સ થાય છે, ક્યાંનું છે, કેવી રીતે ગાવામાં આવે છે, તો એ બધાના જ વિડિયો આપણે બનાવીને મૂકીએ છીએ કે જેથી આ વિડિયો જોતા જેટલા પણ બાળકો હોય એ બાળકોને જીવનમાં ક્યારેય કોઈ પણ નૃત્ય સમજવામાં મુશ્કેલી ના પડે. આગળ કયું નૃત્ય બેટા? પંઢાર નૃત્ય. કયું બેટા? પંઢાર નૃત્ય. તો સાંભળજો, પંઢાર નૃત્ય ક્યાંનું છે બેટા? સુરેન્દ્રનગરનું. સુરેન્દ્રનગરની કઈ પ્રજાતિ બેટા? પંઢાર પ્રજાતિ. જો આગળ આપણે કયું નૃત્ય ભણ્યા હતા? આગળ કયું નૃત્ય ભણ્યા આપણે? તો કે મેરાય નૃત્ય ભણ્યા હતા. મેરાય ક્યાંનું હતું? બનાસકાંઠાનું હતું. મેરાય ક્યાંનું બેટા? બનાસકાંઠાનું. તો પંઢાર ક્યાંનું? સુરેન્દ્રનગરનું. પશુ કયું બેટા? પશુ. પશુ એટલે પંઢાર તો સુરેન્દ્રનગર. પંઢાર તો સુરેન્દ્રનગર. હવે રીત શું હોય? એક હાથમાં દાંડી અથવા મંજીરા હોય અને એ લોકો જમીનને અડીને બેઠા હોય છે. જો તમે એ જોજો આ જમીનને અડીને બેઠા છે. આ હાથમાં જો તમને નાના વાજીમ તરીકે મંજીરા દેખાતા હશે અને દ્રશ્ય કેવું કે સાગરના મોજા કે મોજા ઉપર હિલોડા લેતા હોય એવું વહાણ જેવું દ્રશ્ય લાગે છે. જો આપણે આખો વિડિયો બતાવીએ. જો હાથમાં મંજીરા વાગે છે ને જો જમીન સુધી જો આમ આમ કરે છે બહાર નીચે ભાગે ના. આ તમારું પંઢાર નૃત્ય છે. શું છે બેટા? પંઢાર નૃત્ય. આ બધી જ વસ્તુ સ્પેશિયલી તમારા માટે શોધીને લઈને આવ્યો છું કે મારા વિડિયો જોતા બાળકોને ક્યાંય પ્રોબ્લેમ પડે નહીં. બોલો પંઢાર નૃત્ય ખબર પડી ગઈ? હા કે ના? કેટલો મસ્ત મજાનો એસએસ આપણે ભણી ગયા છે. હા કે ના? આવું એસએસ ભણવા માટે જ અને આવી રીતે જ બીજા સબ્જેક્ટોને પ્રેક્ટિકલી સમજવા માટે તમે અમારી ટીમ ડીએમ અને સ્ટુડન્ટ પ્રો ની YouTube ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો. એ સબસ્ક્રાઇબ પર તમને ડેલી કોઈ એક સબ્જેક્ટના તમને વિડિયો જોવા મળશે અને જોડે એવરી સેટરડે એક MCQ ની સિરીઝ આવશે અને એ MCQ ની સિરીઝમાં જેટલા પણ ટોપિક્સ હશે, જેટલા પણ ચેપ્ટર્સ હશે એના બધા IMP MCQ અને કોન્સેપ્ટ વાઇઝ તમારા એકદમ MCQ ક્લિયર કરાવવામાં આવશે. હવે આગળનું જે નૃત્ય છે એ નૃત્યનું નામ છે કોળી નૃત્ય. શું નામ છે બેટા? કોળી નૃત્ય. જોઈ લઈએ આપણે કોળી નૃત્યને. તો એ લખ્યું છે કોળી નૃત્ય છે એ માથે મધરાશીઓ, આંટિયાળો ગોળ પાઘડી અને કેડે રંગીન ભેટ. આંટિયાળી ગોળ પાઘડી. હવે અહીંયા જો તમને બધું જ બતાવીશ. માથે કેવી આંટિયાળી ગોળ પાઘડી પહેરી છે. ક્લિયર? અહીંયા જો અહીંયા લાલ કલરનો કપડું પહેરેલું દેખાય છે. હા કે ના? જેને આપણે રંગીન ભેટ કહીએ છીએ. અને આ ક્યાંનું ફેમસ નૃત્ય બેટા? સૌરાષ્ટ્રના મેર અને ભરવાડ જાતિના નૃત્ય માટે પ્રખ્યાત છે. જો આપણે વિડિયો જોઈએ એટલે તમને આઈડિયા આવશે. પહેલા એકદમ ક્લિયર સ્ક્રીન કરી દઉં પછી જો. જો આ કમરે લાલ કલરનું પટ્ટું દેખાય છે બેટા, માથે પાઘડી દેખાય છે. હા કે ના? આ તમારું કોળી નૃત્ય છે. કયું નૃત્ય છે બેટા? કોળી નૃત્ય. જે તમને સૌરાષ્ટ્રના
મેર અને ભરવાડ પ્રજાતિમાં આ પ્રકારના નૃત્યો જોવા મળતા હોય છે. બોલો ખબર પડે છે કેટલું મસ્ત. પહેલા શું ભણ્યા? ગરબા, પછી ગરબી, પછી રાસ, ગોફ ઓફ ગુથન, મેરાયો, પંડાર અને છેલ્લે શું ભણ્યા બેટા? કોળી નૃત્ય. હવે બીજો એક આઈએમપી ક્વેશ્ચન છે જેનું નામ છે આદિવાસી નૃત્ય, આદિવાસીનું ડાન્સ. ક્લિયર? તો સાંભળ જોઈએ બધું. ક્યારે ક્યારે આ લોકો ડાન્સ કરે? તો કે હોળી આવે ત્યારે, અન્ય તહેવારો એ લોકોને જ્યારે લાગે ત્યારે, પછી લગ્નમાં, મેળાઓમાં કે દેવી દેવતાઓને ખુશ કરવા માટે આ આદિવાસી નૃત્ય કરવામાં આવતું હોય છે. બોલો ખબર પડી ગઈ? તો સૌથી પહેલો પોઈન્ટ, ક્યારે આદિવાસી નૃત્ય કરવામાં આવે છે? તો કે હોળીના પ્રસંગે, અન્ય તહેવારોમાં, લગ્ન વખતે, મેળાઓમાં અને પોતાના જે દેવી દેવતા હોય એ દેવી દેવતાઓને ખુશ કરવા માટે આદિવાસી ડાન્સ કરવામાં આવતો હોય છે. હવે આ કેવી રીતે ગાવામાં આવે? તો તમે જોયું હોય બધામાં કોમન મેટ, કોઈ પણ ડાન્સ હોય હંમેશા વર્તુળાકાર એટલે ગોળ ગોળ જ નાચવામાં આવતું હોય છે. હા કે ના? અને જ્યારે ગોળ ગોળ ફરે છે ત્યારે પોતાની સ્થાનિક બોલીમાં ગાતા હોય છે. હવે જો આદિવાસી છે તે બેઝિકલી તમારો આફ્રિકાનો ડાન્સ છે. હા કે ના? તો એ લોકો આફ્રિકાની જે લેંગ્વેજ હશે એ લેંગ્વેજમાં ગીત ગાતા ગાતા ગોળ ગોળ ફરતા ફરતા ડાન્સ કરતા હોય છે. જ્યારે કોઈ ડાન્સ કરે છે તો ડાન્સ કરવા માટે બીટ જોઈએ, તાલ જોઈએ. તો એ તાલ માટે એ અલગ અલગ પ્રકારના વાજિત્ર વગાડે છે. પેલા તો કે ઢોલ, એ તો આપણે જોયેલું જ છે. બીજું રૂઢિ મુજબના મંજીરા, મંજીરા આપણે વગાડીએ છીએ ને, હા કે ના? એ મંજીરા. થાળી, થાળી એટલે કહેવાય થાળી. થાળી એટલે શું બેટા? થાળી. તૂર, પાવરી અને તંબુરા બી તમે જોયું છે. તૂર અને પાવરી એટલે શું? કોઈ પણ આદિવાસી ડાન્સ થાય ને એની પહેલા ઓલું આખું એમ આપણે યુદ્ધ થાય ને ત્યારે ઓલું લાંબો ગોળા પર પૂ કરીને વગાડતો હોઈએ છીએ. તો એ પૂ વગાડીને તૂર અને પાવરી તરીકે ઓળખવામાં આવતું હોય છે. ક્લિયર? હવે આમાં નકલ, તો નકલ કોની કરવાની? હવે આપણા જે ફેસ જોવો ને એ ફેસની ઉપર જો કાં તો મોરનો આકાર દોરેલો હોય, કાં તો ખિસકોલીનો આકાર દોરેલો હોય, કાં તો ચકલી જેવા પક્ષીઓની શું કરવામાં આવે છે બેટા? નકલ કરવામાં આવે છે. જેમ કે તમે બધા નહીં સ્કૂલમાં કોઈ બી ટીચર કંઈક ભણાવતો હોય એની જે એક્ટિંગ હોય એ તમે એક્ટિંગ કરતા હો છો, બસ એના જેવી જ અહીંયા જે પણ વિવિધ પંખીઓ છે અથવા પશુઓ છે એટલે કે મોર, ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની શું કરવામાં આવે છે બેટા? નકલ કરવામાં આવે છે. ડાંગના નૃત્ય, એમાં માળીનો ચાળો, ચાળો કરવાનો પણ કોનો બેટા? માળીનો. અને ઠામરિયાનો ચાળો, એવા ડાંગના નૃત્યો જોવા મળે છે. કઈ કઈ જાતિઓમાં જોવા મળે? તો કે ભીલ અને કોળી જાતિમાં આ પ્રકારના ડાન્સો જોવા મળતા હોય છે. પ્રકાર કેવો છે બેટા? શ્રમ, હારી, સમૂહ નૃત્ય. શ્રમ હારી એટલે બધા લોકો ભેગા થઈને જે શ્રમ કરતા લોકો બધા ભેગા થઈને નૃત્ય કરતા હોય છે. રીત, જાડી લાકડી નીચે લાકડાના ટુકડાઓને જડીને જમીન પર અથડાવીને તાલ આપવો. એટલે શું કરે? જો આમ હોય ને, જો આ જમીન છે તો આમ પછાડતા હોય, આમ પછાડે, જેમ જેમ ભાગે એ પ્રમાણે કોઈ ડાન્સ કરતા હોય છે. બોલો તો આપણે છે ને અહીંયા સુધી હતું એ આપણું આદિવાસી નૃત્ય હતું. કયું નૃત્ય હતું બેટા? આદિવાસી. તો આદિવાસીમાં ચાર મુદ્દા રાખવાનો. ક્યારે ગવાય? તો કે લગ્ન પ્રસંગ હોય, મેળા હોય, દેવી દેવતાને ખુશ કરવા માટે અથવા હોળી જેવા તહેવારો ગાવામાં આવતા હોય છે. કેવી રીતે ગાવાનું? તો કે ગોળ ગોળ આકારમાં ગાવાનું. અને જ્યારે પણ ગાતા હોય ત્યારે પોતાની સ્થાનિક બોલીમાં બોલતા હોય છે. કયા કયા વાજિંત્રો? તો કે ઢોલ, મંજીરા, થાળી, તૂર, પાવરી અને તંબુરા વગાડવામાં છે. કોની કોની નકલ કરવામાં આવે? તો કે મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ કરવામાં આવે છે. ક્લિયર? હજુ આપણું આ આદિવાસી નૃત્ય પત્યું નથી. હજુ આપણે આગળ જોઈએ. જો આ આદિવાસી, જો આ બધા અલગ અલગ વાજિત્ર વગાડે છે. જ્યારે કોઈ નાચતા હોય ને એ પોતાની સ્થાનિક બોલીમાં ગાતા હોય છે. બે મિનિટ બેટા. હા, તો અહીંયા આપણું આદિવાસી નૃત્ય શું થયું બેટા? પતી ગયું. હવે તમારા સિલેબસનું સૌથી આઈએમપી ટોપિક એટલે ભવાઈ. સૌથી આઈએમપી ક્વેશ્ચન આ ચેપ્ટરનો છે. સૌથી આઈએમપી ક્વેશ્ચન આ ચેપ્ટરનો કયો છે બેટા? ભવાઈ. જો અહીંયા મેં મસ્ત મજાનો બે પાત્રો દોરેલા છે.
શું દોરે છે બે પાત્રો, એ બે પાત્રો એટલે રંગલો અને રંગલી. આને કહેવાય રંગલો અને આને કહેવાય રંગલી. ચલો આપણે એકદમ મસ્ત મજાનું ટૂંકું અને મસ્ત મજાનું લઈને આવ્યા છીએ. બોર્ડ પર ધ્યાન રાખજો. તો શાસ્ત્રકારો છે આને ભવાઈની જગ્યાએ શું કહેતા હતા બેટા? ભાવ પ્રધાન નાટકો. ભાવ પ્રધાન એટલે પોતાનો ભાવ પ્રગટ કરતા હતા. શું હતા બેટા? પોતાનો ભાવ પ્રગટ કરતા હતા. શરૂઆત કરનાર કોણ હતા બેટા? અસાહિત ઠાકર. તો અહીંયા ધ્યાન રાખજો MCQ માં કે ભવાઈની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? તો કે અસાહિત ઠાકર દ્વારા ભવાઈની શરૂઆત કરવામાં આવી હતી. ભવાઈ છે કેટલા વર્ષ જૂની કળા છે? તો કે 700 વર્ષ જૂની કળા છે. અને પ્રોત્સાહન કયા યુગમાં મળ્યું? કે સોલંકી યુગમાં. સોલંકી યુગમાં ભવાઈ છે, ભવાઈને પ્રોત્સાહન એટલે એ વધારે ફેમસ બની. અને આનો ભવાઈ કરવાનો હેતુ શું છે ખબર છે? એ તો ખર્ચો ઓછો અને લોકોને ઉપદેશ આપી શકાય. ખર્ચો કેવો બેટા? ઓછો. તો અહીંયા લખ્યું છે સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે શું આપી શકાય બેટા? મનોરંજન. એટલે કે અહીંયા કોઈ ખર્ચો થતો નથી. ખર્ચો કોનો થાય? જે પાત્રો જે પણ વેશ કે જે પણ કપડા પહેરીને જે પાત્રો જે પોતાનું જે નાટક કરતા હોય છે એનો જ ખર્ચો થતો હોય છે. અને બધા જ ગામના લોકો એક સમૂહમાં ભેગા થઈને આખું લોકનૃત્ય જોતા હોય છે. અને આ લોકનૃત્યની જોડે જોડે એ સમાજમાં જાગૃતિ લાવવાનું કાર્ય પણ કરી રહ્યા હોય છે. બોલો ખબર પડી ગઈ? તો ફરીથી ભવાઈને લોકો શું કહે છે બેટા શાસ્ત્રકારો? તો કે ભાવ પ્રધાન નાટકો. કોણે શરૂ કરી હતી? તો કે અસાહિત ઠાકરે. કેટલા વર્ષ જૂની? તો કે 700 વર્ષ જૂની. કોણે પ્રોત્સાહન આપ્યું? તો કે સોલંકી યુગે. અને હેતુ શું છે? કે સસ્તા ખર્ચે લોક શિક્ષણની સાથે સાથે મનોરંજન. એટલે આ લોકો જ્યારે પાત્ર જ્યારે ભજવતા હોય છે, ભવાઈ કરતા હોય છે, ત્યારે વચ્ચે વચ્ચે રમૂજી અમુક ટૂચકાઓ પણ કહેતા હોય છે, જેનાથી સાંભળનાર વ્યક્તિને કંટાળો ના આવે. ભવાઈની મુખ્ય વિશેષતા તો નાટકના પ્રયોગો. તો અહીંયા તમે જે પણ ભવાઈ કરતા હો ને એ ભવાઈની અંદર કોઈ પણ પ્રકારના પડદાનો ઉપયોગ કરવામાં આવતો નથી. એક ખુલ્લું ગામડું હોય, એ ગામડાની વચ્ચે ભવાઈ કરવામાં આવતી હોય છે. ત્યાં કેવું હોય કે આપણે જનરલી આપણે કોઈ પણ ફંક્શન કરતા હોઈએ તો આવી રીતે આપણે સ્ટેજ બનાવતા હોઈએ છીએ. ત્યાં કોઈ પણ પ્રકારનો સ્ટેજ બનાવવામાં આવતો નથી. એટલે કે ત્યાં પડદા વગર ભવાઈ કરવામાં આવે છે. અને જોડે જોડે હળવી શૈલીથી શું કરવા બેટા? રમૂજો એટલે મજાક મસ્તી પણ કરવામાં આવે છે. પણ અહીંયા જે મજાક મસ્તી કરવામાં આવે છે એ કોઈને ખોટું ન લાગે, હળવી શૈલીની, એટલે કોઈને કટાક્ષ ભર્યું ન લાગે એવી રીતે મસ્તી કરવામાં આવતી હોય છે. સંગીત અને વાદ્ય. તો ભૂંગળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો. ભૂંગળ હોય એ ભૂંગળ વગાડે એ ની જોડે પણ સંગીતને રિલેટેડ નાટકો કરવામાં આવતા હોય છે. આ યાદ રાખજો મુખ્ય વેશ. તો કયા કયા ભવાઈના વેશો પ્રખ્યાત છે? તો રામદેવનો વેશ. કયો વેશ બેટા? રામદેવનો, જેને આપણે રામમાં પીર કહીએ છીએ. હા કે ના? તો એમનો વેશ, પછી ઝંડા ઝુલણનો વેશ, અને છેલ્લે કયો બેટા? કજોડું. કજોડું એટલે શું? તો કજોડામાં શું ખબર? એક પાત્ર એકદમ નાનું હોય તો બીજું પાત્ર એકદમ મોટું હોય. એક પાત્ર એકદમ કાળું તો એક પાત્ર એકદમ વ્હાઈટ હોય. હા કે ના? કે આમ બંધ બેસતું ના હોય એવા જોડાનો વેશ. વિષય વસ્તુ. તો અહીંયા કયા કયા વિષયો પર ભવાઈ બનાવવામાં આવે છે? તો લખ્યું છે સામાજિક કુરિવાજોના પ્રતિકારોનો સમાવેશ. એટલે કે આપણા સમાજમાં જે પણ વસ્તુઓ ન થવી જોઈએ અને જે વસ્તુ થઈ રહી છે એના પ્રત્યે જાગૃતિ, એટલે સામાજિક કુરિવાજોમાં જાગૃતિ લાવવા માટે ભવાઈ કરવામાં આવે છે. સામાજિક કાર્યક્રમો જેમ કે કન્યાની કેળવણી. આપણા તેવું છે કન્યા કેળવણી અને બીજું બેટી બચાવો. આપણા ત્યાં કેવું કે બધા અત્યારે જેટલા પણ લોકો હોય ને એ પુત્રની ઘેરછા રાખતા હોય છે કે મારે પુત્ર થવો જોઈએ. કેમ કે પુત્ર હોય તો એ પોતાનો વંશ આગળ વધારે. હા કે ના? અને આમ પોતાનો વંશ આગળ વધારવા માટે એ લોકો હંમેશા પુત્રની ઝંખના કરતા હોય છે. અને એની માટે જ્યારે પુત્રી આવે તો એ પુત્રીની સામે એટલે કે દીકરીની સામે ઉપેક્ષા કરતા હોય છે. એટલે કે એ લોકો પુત્રને વધારે મહત્વ અને બાળકી એટલે કે સ્ત્રી બેટીઓને છોકરીઓને ઓછું મહત્વ આપતા હોય છે. તો અહીંયા કઈ વસ્તુ પર ભવાઈ અત્યારે કરવામાં આવે છે? તો કે કન્યાની કેળવણી. કન્યાની કેળવણી. મોટા જો અત્યારે તો આપણું સમાજ બહુ સુધરી ગયું છે, પણ પહેલાના સમયમાં શું સમજતા ખબર કે જ્યારે દીકરી થાય ને તો એ દીકરીને દૂધ પીધી કરવાનો રિવાજ ચાલતો હતો. દૂધ પીધી કરવાનો રિવાજ એટલે શું?
મોટું એક પાત્ર હોય, એક પાત્રમાં દૂધ ભરેલું હોય, નીચેથી લાકડા પ્રજ્વલિત કરેલા હોય અને એમાં બાળકીને ડુબાડી દેવામાં આવતી હતી. હા કે ના? પહેલા દીકરીને શું કરતા ખબર? એ પારકું ધન કરતા કે આ દીકરીને તો આજે નહીં તો કાલે લગ્ન કરીને એના સાસરે વડાવવાની જ છે. હા કે ના? તો અત્યારના સમયમાં શું થયું ખબર? હવે જે સ્ત્રીઓ છે, જે દીકરીઓ છે, એનું મહત્વ વધી રહ્યું છે. એનું મહત્વ ધીમે ધીમે શું થયું બેટા? વધી રહ્યું છે. અને એની માટે જ કન્યાની કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. અહીંયા પાત્ર કયા છે? રંગલો અને રંગલી, જે મેં તમને આગળ બતાવ્યું. રંગલો અને રંગલી નામનું પાત્ર મેં તમને આગળ બતાવ્યું. અને આના પછીની સ્લાઇડમાં આખો એક 4 મિનિટની મેં ભવાઈ મૂકી છે. 4 મિનિટની આખી શું મૂકી છે બેટા? ભવાઈ. પણ આપણે 4 મિનિટની ભવાઈ આપણે જોઈ શકવાના છીએ નહીં, પણ એમાંથી આપણે થોડુંક દોડાઈને આપણે જોઈ લઈશું. પરંપરા. ભવાઈ ભજવનારા ભવાયો ભૂંગળ વગાડીને માતાજીની શું કરે બેટા? સ્તુતિ કરતા હોય છે. બોલો, ભવાઈ મસ્ત મજાની ખબર પડી ગઈ? હા કે ના? હા કે ના? તો હવે આપણે આગળ જોઈએ એનો જો આખી મસ્ત મજાની જો ભવાઈ. આ જે પાત્ર છે જો આ વગાડ્યો બેટા, આ અવાજ તમને સંભળાય છે? આ જે અવાજ સંભળાય છે તમારો ભૂંગળ છે. શું છે બેટા? ભૂંગળ. ને આ તમારો રંગલો છે. આ તમારો શું છે બેટા? રંગલો. જો એ લાંબો ડગલો ઊંચો વાકડી સુરે પાઘડી રાતી એને બોલવા વગર ન જો આ રંગલો ને રંગલી આવે જો આ બંને વચ્ચે સંવાદ થતા હોય છે. ઝઘડાની વાત તો પૂરી જ ન થાય પણ તમે બોલાવી એટલે ઉંદર ચાલી આવી. હા સાંભળવી પડે ને થોડું મરચું મીઠું નાખવું પડે બરાબર ને રંગલી? ના રંગલા હું એવા કામ નથી કરતી ફરતી અહીંયા રંગલો રંગીનું પાત્ર બધા આ રીતે આખી ભવાઈ કરવામાં આવતી હોય છે. બોલો, ખબર પડી ગઈ? હા કે ના? હવે આપણે આખી ભવાઈ તો નથી જોવાની બેટા. આખી ભવાઈ જોઈશું તો 4 મિનિટ તો આપણે આખી એમની એમ બગડી જશે. ચલો થોડુંક હવે ચલો 2 મિનિટ બેટા જો જો સાવી આવવાની લડાવી આવવાની એટલે આ રીતે ભવાઈ યોજવામાં આવતી હોય છે. હવે આગળ જડતર કામ. કયું કામ બેટા? જડતર કામ. હવે સાંભળજો, મેં આખું જડતર કામ લીધું છે પણ અહીંયા મેઇન મુદ્દાઓ ધ્યાનમાં લીધા છે એટલે ધ્યાન રાખજો. જો આપણે આ જે પણ પાત્રને જે બનાવીએ એના પર આપણે હીરા મોતી લગાવતા હોઈએ છીએ. જડતા હોય છે, અંદર લગાવતા હોઈએ છીએ. તો લખ્યું છે ભારતની એક પ્રાચીન કળા છે. સાંભળજો, જો કદાચ તમને ચેપ્ટર નંબર 2 માંથી કોઈ પણ એક ક્વેશ્ચન પૂછ્યો છે તો એક ક્વેશ્ચનમાં એક મુદ્દો કોમન છે કે ભારતની કઈ કળા છે બેટા? પ્રાચીન કળા છે. આ જડતર કામનો ઉપયોગ કોના માટે કરવામાં આવતો? તો કે રાજાઓ, સમ્રાટો, શાસકો અને શ્રીમંતો, આ બધા જે વ્યક્તિઓ હતા એ વ્યક્તિઓ પોતાના જે ઘરેણા હોય, જે ઓર્નામેન્ટ્સ હોય છે, એ ઓર્નામેન્ટ્સમાં મોંઘા હીરા, પન્ના, ચાંદીના બધા અલગ અલગ વસ્તુઓ લગાવતા, જેને કહેવાય જડતર. હવે આ જડતર કામમાં શું હોય તો કે કિંમતી હીરા, કિંમતી મોતી અને કિંમતી માણેક જેવા આ રત્નો છે એ રત્નો અલગ અલગ આભૂષણોની અંદર જડવામાં આવતા હતા. દાગીના, ગળાનો હાર, બાજુબંધ, 2 બાજુએ પહેરવાનો એ કડા, હાથમાં કડા પહેરીએ, માથાનો મુગટ, દામણી, વીંટી હાથમાં પહેરે, નથણી નાકમાં કાપ વગેરે જેવા સુવર્ણ એટલે સોનાના અલંકારો આભૂષણોમાં જડીને ધારણ કરતા. જો તમારા ઘરે તમારા મમ્મીના કોઈ પણ ઓર્નામેન્ટ જુઓ અથવા તમારા પપ્પાની કોઈ વીંટી જોશો કે ચેન જોશો, એમાં અલગ અલગ કલરના રત્નો ચોંટાડેલા હોય છે. તો એ અલગ અલગ કલરના જે રત્નો જે ચોંટાડવાની જે કળા હોય એ કળાને શું કહેવાય બેટા? જડતર કામ. અને જડતર કામ માટે કયું રાજ્ય ફેમસ છે? તો કે રાજસ્થાનનું બીકાનેર. રાજસ્થાનનું બીકાનેર. આપણને બધાને ખબર છે બીકાનેરી સેવ બહુ ભાવતી હોય છે. હા કે ના? તો એ જ બીકાનેર એટલે કે રાજસ્થાનનું બીકાનેર છે એ જડતર કામ માટે સૌથી જાણીતું અને પ્રખ્યાત છે. બોલો, જડતર કામ ખબર પડી ગઈ? હા કે ના? આગળ જોઈએ અકીક કામ. હવે સાંભળજો, આ અકીક કામ છે ને એ લાસ્ટ યર પૂછાયેલો પ્રશ્ન છે. લાસ્ટ યર પૂછાયેલો
પ્રશ્ન તો લખ્યું છે અકીક શું છે તો કે ભારતની જે નદી છે એ નદીનો જે ખીણ જે ઊંડાણવાળો વિસ્તાર હોય એ ખીણના પ્રદેશમાંથી મળી આવતો એક કિંમતી પથ્થર છે તો સાંભળજો જો આ પથ્થર જો આ જે પથ્થરો છે ને એ આ પથ્થરો આપણને નદીનો જે ખીણ પ્રદેશ હોય એ નદીના ખીણ પ્રદેશની અંદરથી આપણને જે કિંમતી પથ્થર મળે છે એ કિંમતી પથ્થર એટલે જ આપણે શું કહીશું બેટા અકીક હવે આ અકીક છે એ કેવો લાગે તો અકીક એ ચકમક એટલે ચમકતો અર્ધપારદર્શક એટલે અડધું જોઈ શકાય ને અડધું જોઈ ના શકાય અને સુંદર રાતો પથ્થર છે જોઈએ આ જો આ બધી વસ્તુ દેખાય છે તો આ બધી વસ્તુ તમારો અકીકનો પથ્થર કહેવાય શું કહેવાય બેટા અકીકનો પથ્થર જો આમ દેખાવમાં ચકમક એકદમ સાઈન મારે છે હા કે ના અને અર્ધપારદર્શક પૂરેપૂરું ના જોઈ શકાય અડધું તો જોઈ શકાય અને સુંદર રાતો જો થોડો ડરિશ કરતો કલર છે હા કે ના અકીકની વ્યાખ્યા જોઈએ તો ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થરો જોઈએ આ જે પથ્થરો છે ને એ આ પથ્થરોને પહેલા કાપવાના કાપ્યા પછી જો એને શેપ આપે છે જો અલગ અલગ મશીનો અને શેપ આપ્યા પછી એનો આપણે ઘરે અથવા તો અન્ય જગ્યાએ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને ભારતમાં કઈ જગ્યાએ પ્રખ્યાત છે તો કે સુરત અને રાણપુર ક્લિયર આપણે યાદ રાખવાનું અસુરા શું યાદ રાખવાનું બેટા અસુરા અ એટલે અકીકા સુ એટલે સુરત અને રા એટલે રાણપુર ક્લિયર તો અહીંયા યાદ રાખવાનું જડતર કામ કે તો રાજસ્થાનનું બીકાનેર અકીક કે તો સુરત અને રાણપુર બોલો ખબર પડી જાય હા કે ના અને મીનાકારી કે તો જયપુર તો શું કહેવાનું બેટા જયપુર ક્લિયર આગળ પ્રક્રિયા અકીક છે અકીક નદીના ખીણમાંથી તો મળી ગયો પણ એને કેવી રીતે વાપરવા કેવી રીતે બનાવવામાં આવે છે તો લખ્યું છે અકીકના પથ્થરોને જડવા માટે ક્યાં મોકલવામાં આવે છે ખંભાત મોકલવામાં આવે છે એટલે અકીકનો પથ્થર બની જાય એ પથ્થર બન્યા પછી આપણે અકીકની માળા બનાવીએ અથવા અલંકાર હોય એ અલંકારની અંદર લગાડવા માટે આ જે વસ્તુઓ છે એ આ વસ્તુ ક્યાં મોકલવામાં આવે છે બેટા ખંભાત મોકલવામાં આવે છે ખંભાતના કારીગરો પથ્થર ઉપર પહેલ પાડવાની અને અન્ય પ્રક્રિયા કરે છે એટલે ત્યાં શું આખે આખો પથ્થર મોકલી દેવાનો પછી એ લોકો શું જે ઓર્નામેન્ટ હશે એ ઓર્નામેન્ટ પ્રમાણે અકીકનો જે પથ્થર હશે એ અકીકના પથ્થરને શેપ આપશે બેટા હા કે ના અને અલંકારોમાં જડવા પાત્ર બનાવે છે હવે કહું કે અલંકારનો આકાર આવો છે તો અકીકનો આકાર પહેલા એવો બનાવશે જેને કહેવાય પહેલ પાડવાની પ્રક્રિયા હા કે ના અથવા તો અકીકની શું બનાવે માળા અને મણકા તૈયાર કરવામાં આવતા હોય છે અને આ પ્રકારના જે માળા અને મણકા છે એ નવરાત્રીની અંદર દીકરીઓ પહેરતી હોય છે પણ આપણે પહેલી ડુપ્લિકેટ કરીએ આપણે કેવું કરીએ બેટા ડુપ્લિકેટ કારણ કે આ વસ્તુ બહુ મોંઘી હોય છે બોલો ચેપ્ટર નંબર 2 માં ખબર પડી અહીંયા આપણું ચેપ્ટર નંબર 2 ટોટલી પૂરું થાય છે ટોટલી શું થાય બેટા પૂરું થાય છે હવે તમે સાહેબ સંગીત કળા તો બાકી રહી ગઈ તો સંગીત કળામાં ખાલી આપણે નામ જ આપવાના છે ક્લિયર નામ કોણે રચના કરી એ એક ક્વેશ્ચન અત્યાર સુધી એક વાર પૂછાયો નથી તો હવે આ ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચનો કયા તો જો લખું છું ચેપ્ટર નંબર 2 ના સૌથી આઈએમપી ક્વેશ્ચન સૌથી પહેલા આપણે માટીકા મોઢે કરી લેવાનું ને કરી જ લેવાનું પછી આખા વિશ્વના ડાન્સની વાત કરે આખા ભારતની વાત કરે તો આખા ભારતમાં 2 ના કરવાના કથકલી અને ભારતનાટ્યમ ક્લિયર એના પછી આજના લેક્ચરની વાત કરીએ તો આજના લેક્ચરમાંથી ગુજરાતના ગરબા ગરબી અને રાસ પાંચમું ગોફ ગુથન નૃત્ય અને મોસ્ટ આઈએમપી આ 6 ક્વેશ્ચન તમે મોઢે કરો અને કદાચ એક્સ્ટ્રા એડ કરવો હોય તો એક એડ કરી શકાય ક થ ક આટલું તમે મોઢે કરો એટલે આ ચેપ્ટરની અંદર તમારા 8 માંથી 8 માર્ક કન્ફર્મ
8 માંથી 8 માર્ક કન્ફર્મ. બોલો આવડે કે ના આવડે? હા કે ના? તો જો કદાચ તમે લોકો આ વિડિયો જોતા હો અને આગળનો વિડિયો ના જોયો હોય તો આ વિડિયો જોયા પછી ચેપ્ટર નંબર 2 નો આગળનો એક વિડિયો છે એ પણ તમે જોઈ લેશો તો અહીંયા તમારું ચેપ્ટર નંબર 2 પૂરું થાય છે. બોલો સત્યનારાયણ દેવ કી જય. તો અત્યાર સુધી આપણે ઓનલાઈન સિરીઝની અંદર આપણે ટોટલ સાંભળજો. પહેલા આપણે જોયું ચેપ્ટર નંબર 15 જેને આપણે 3 લેક્ચરની અંદર વિભાજિત કર્યું હતું. એના પછી આપણે ભણ્યા ચેપ્ટર નંબર 8 જે એક જ લેક્ચર 1 કલાક અને 10 મિનિટનો વિડિયો હતો. એની અંદર આપણું આખું ચેપ્ટર નંબર 8 પતી ગયું. હવે આપણે કર્યું ચેપ્ટર નંબર 2 જે તમારું લગભગ 2 ભાગની અંદર વિભાજિત થયેલું છે. અને હવે આવતા લેક્ચરથી તમારા સિલેબસનું સૌથી આઈએમપી ચેપ્ટર નંબર 5 હું લઈને આવી રહ્યો છું. બોલો ખબર પડી ગઈ? અને પોસિબલ થશે તો આ સેટરડે મારો શું છે બેટા એમસીક્યુ સેશન. અને એ એમસીક્યુ સેશનમાં હું તમને ચેપ્ટર નંબર 2 ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 15 ના એમસીક્યુ પછી ખાલી જગ્યા જોડકા જોડો ખરા ખોટા ખરા ખોટા ના ખરા ખોટા મને ઓળખો એક વાક્યમાં જવાબ આપો. આ બધી જ વસ્તુ ચેપ્ટર નંબર 2 8 અને 15 માંથી હું લઈને આવી રહ્યો છું. અને સાંભળજો આ લેક્ચર સેટરડે આપણો ક્યારે આવશે બેટા? સેટરડે સાંજે નહીં પણ રાત્રે થોડી WhatsApp લેંગ્વેજ યુઝ કરી દઉં. રાત્રે 8:30 આ વિડિયો આવવાનો છે. તો શનિવારનો વિડિયો જોતા પહેલા તમે બધાને હું રિક્વેસ્ટ કરું છું કે ચેપ્ટર નંબર 2 ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 15 ના વિડિયો જો તમે ના જોયા હોય તો 2 દિવસની અંદર જોઈ લો. અને જોડે જોડે તમારી જોડે જે ડાયજેસ્ટ હોય કે જે પણ મટીરીયલ હોય એમાંથી ચેપ્ટર નંબર 2 8 અને 15 ના એમસીક્યુ વીએસક્યુ ખાલી જગ્યા જોડકા જોડો ખરા ખોટા મને ઓળખો એક વખત બધું જ મોડે કરી લો તો આ 3 ચેપ્ટર તમારે સાઈડમાં મૂકી દેવાના. ટોટલ આપણા 24 ચેપ્ટર છે. 24 ચેપ્ટરમાંથી આ 3 ચેપ્ટર આપણે માળિયામાં મૂકી દેવાના. કેમ? અને આ 3 ચેપ્ટર મેં તમને ભણાયેલા છે. તમે શાંતિથી જોયેલું હોય તો આ ચેપ્ટરની અંદર તમને ક્યારેય કોઈ ડાઉટ આવવાનો નથી. બોલો ખબર પડી ગઈ? તો અહીંયા હું હાર્દિક સર સાઇન ઓફ કરું છું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે.